દમદાર ખબરમાં અમદાવાદથી સમાચાર મળ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। શહેરના કોતરપુર વિસ્તારમાંથી પોલીસે એક યુવકને ₹100ના દરની બનાવટી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી અમન શર્માની ધરપકડ કરી તેની પાસેથી કુલ 370થી પણ વધુ નકલી નોટો કબજે કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે નોયડામાંથી કુરિયર દ્વારા નકલી નોટો મંગાવ્યા હતા। તહેવારના સમયગાળામાં માર્કેટમાં આ નોટો વાપરવાની યોજના હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચે હવે આ નકલી નોટોના રાષ્ટ્રીય કૌભાંડની દિશામાં તપાસ શરૂ કરી છે। અમદાવાદથી સમાચાર મળ્યા છે કે અમદાવાદ, જેને મેટ્રો સિટી તરીકે ઓળખાય છે, એ અમદાવાદ શહેરની વાત છે, જ્યાં કોતરપુર વિસ્તારમાંથી એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે અને એ યુવક નકલી નોટો જે છે એ મંગાવતો હતો ઇન્સ્ટાગ્રામ મારફતે અને એ જેટલી પણ એની પાસે નકલી નોટો છે એ બધી જ નકલી નોટો લઈ લેવામાં આવી છે, ઝડપી લેવામાં આવી છે અને જે યુવક છે એને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ દ્વારા અને આ જે કૌભાંડ એણે કર્યું છે એ અત્યારે બહાર આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી પાડ્યો છે અને આ નકલી નોટો જે છે એ રાષ્ટ્રીય કૌભાંડની દિશા તરફ લઈ જાય છે ત્યારે અત્યારે બધી જ તપાસ શરૂ કરવામાં આવી છે અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે યુવક છે, જે વચ્ચેવાળો યુવક છે એને ઝડપી પાડવામાં આવ્યો છે અને એ યુવક પાસેથી નકલી નોટો જે છે એ મળી આવી છે। અત્યારે તહેવારનો માહોલ ચાલી રહ્યો છે, નવરાત્રી હમણાં જ પતી છે અને આપણે દિવાળી તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ ત્યારે દિવાળી એટલે કે આપણા માટે ખૂબ જ મોટો તહેવાર કહેવાય કે જે વર્ષમાં એકવાર આવે છે અને દિવાળી, નવું વર્ષ, આ બધું જ ખૂબ જ ધૂમધામથી લોકો ઉજવતા હોય છે ત્યારે અત્યારે તહેવારનો જે માહોલ ચાલી રહ્યો છે એ વખતે એને એવું સૂઝ્યું કે અત્યારે ખરીદી ઘણી કરવાની હોય છે ને એ બધું હોય છે તો આ નકલી નોટો જે છે એ ચલાવી લેવામાં આવશે પણ એની પહેલા જ એનું જે કૌભાંડ છે એ બહાર આવી ગયું છે અને ક્રાઇમ બ્રાન્ચે એને ઝડપી પાડ્યો છે। એની પાસે 370થી પણ વધુ નોટો હતી અને એ બધી જ નોટો એની પાસેથી લઈ લેવામાં આવી છે અને ઇન્સ્ટાગ્રામ, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ઘણા કૌભાંડ બહાર આવતા હોય છે ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફતે એણે આ બધી જ જે નોટો છે એ કુરિયર દ્વારા મંગાવી હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે।